નમસ્કાર, સમાચાર જસ્ટિસ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. નબીપુર તેમજ આમલેથાના પોલીસ અધિકારી પર ગંભીર આક્ષેપો કર્યા છે. ચૂંટાયેલ પ્રતિનિધિઓને ખોટી રીતે ધમકાવતા હોવાનો દાવો પણ પત્રમાં કરવામાં આવ્યો છે. અંગ્રેજોના શાસન કરતા પણ વધારે અત્યાચાર, બુટલેગરો અને રીઢા ગુનેગારોને પોલીસ છાવરે છે. અધિકારીઓ નિર્દોષ પર ત્રાસ ગુજારે છે. આવું ન્યાયપ્રિય સરકારમાં ન થવું જોઈએ. બંને પોલીસ સ્ટેશનના અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી. સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ મૂકી છે. તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને અરેસ્ટ કરીને જેલમાં મૂકે, એ તો બહુ મોટું દુઃખ બાબત છે. અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો, કસ્ટડીમાં મૂક્યો, એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય, રેડ કરે અને કે તમે દારૂના ધંધા કરો છો, આમ કરો છો, અને એના તો લગ્ન પ્રસંગ, આ 16 તારીખે એની નાની બહેનના લગ્ન છે. તો આવા સમય આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા, એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી. તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા, આદિવાસી સરપંચ, અને ખાસ કરીને આ નાલાયક જે પોલીસ વાળા છે એ આદિવાસી કે ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે છે. એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડે છે. કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો ચમરબંધી હોય એને છોડતા નથી.